બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાતે આવેલ મદ્રસે જિયાઉલ ઇસ્લામ ખાતે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના સહાબાએ કિરામ વિશે લેખિત નિબંધનું આયોજન કરવામાં આવ્યું હતું। મદ્રસે જિયાઉલ ઇસ્લામ ખાતે હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ અને હજરત ઉમર ઇબ્ન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અન્હુની જિંદગી વિશે બાળકોએ લેખિત નિબંધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। સોરેગાર અને દરેક મુશ્કેલીના સમયે આમનના સદ્દકના કહેનાર એવા પહેલા ખલીફા હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ અને ઇન્સાફના બાદશાહ એવા બીજા ખલીફા હજરત ઉમર ઇબ્ન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અન્હુના હાલાત વિશે નિબંધ ટૂંક સમયમાં 5 પેજ ભરી બાળકોએ દીની માલુમાત વ્યક્ત કરી હતી, જેમાં બાળકોને આશ્વાસન ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામ વાડી મોગલવાડાની પ્રખ્યાત ટીમ રિલીફ ટીમના અલ ખુદ્દામ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં મદ્રેસાના ઉસ્તાદો અને અલ ખુદ્દામ ગ્રુપના જિમ્મેદારો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં મીડિયા સમક્ષ હાફિઝ ફૈજાન સાહેબ તનસુજવાલા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। इनाम दिखाओ। यहाँ अंदर आ जा
વિસ્તાર છે, કયો મદ્રસો છે અને શાનું આયોજન કરવામાં આવ્યું છે? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। આ મદ્રસા ઝિયાઉલ ઇસ્લામ છે। આજે અહીંયા અલ ખુદ્દામ ફ્રેન્ડ સર્કલ દ્વારા એક નિબંધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8 થી લઈને ધોરણ 12ના જે સ્ટુડન્ટ છે, કોલેજમાં ભણનારા સ્ટુડન્ટ છે, એ લોકો માટે આ એક કોમ્પિટિશન હતું। આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલમાં સમય વધારે વિતાવે છે, જે આપણા દીન ઇસ્લામથી બાળકો દૂર જઈ રહ્યા છે, તો અમે આ હેતુથી આ એક નિબંધ કોમ્પિટિશનનું અમે અહીંયા આયોજન કર્યું હતું, જેમાં બાળકોને હજરત અબુ સિદ્દીક અને હજરત ઉમર એમના જે આપણા બે સહાબાઓ છે, એમના માટે આ એક નિબંધનું એક આયોજન કરવામાં આવ્યું હતું। એ સહાબા પર જ નિબંધ હતું? હા, બાળકોને અમે આ નિબંધ લગભગ 5 પેજમાં આ બે સહાબા વિશે નિબંધ અમે બાળકોને 3 દિવસ પહેલા યાદ કરવા માટે આપ્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ તકરીબન 40 જેટલા બાળકો આજે અહીંયા એક્ઝામ લખવા માટે આવ્યા હતા, અને એ લોકોએ 2 કલાક એક્ઝામ લખીને આજે એ લોકોએ નિબંધ અહીંયા લખ્યું છે। આ બાળકો ઝિયાઉલ ઇસ્લામના જ હતા કે બીજા મદ્રસાના હતા? ના, આ બાળકો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા। એકલા મદ્રસા ઝિયાઉલ ઇસ્લામ બાળકો નહોતા, આ લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા। એમનો રિઝલ્ટ ક્યારે આવશે? આજે બાળકો જે એક્ઝામ લખીને ગયા છે, આમનું રિઝલ્ટ અમે આવતા શનિવારે ડિક્લેર કરીશું। શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ ફૈઝાન તંસુજવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।